માલો કોઈ પણ કના દાલે ઘેર જઈશું લાગે ઓળખશે કે નહીં ઓળખીએ માલો ભાઈબંધ ગમે એવું પણ નિહાલમાં ભેગા ભણતા ને બધે છોકરીનો આજ પલાવતા નિહાલમાં બૂમ પલાવતા પણ એ પલવાના તેમ તો હવે યાદ જ આવી હું શું કરવાનું પણ મારો ભાઈબંધ હવે ઘણા દાદા એમ ઘેર જવું પડે છે કોઈ વાવેતર બીજું કર્યું નહીં કર્યું? કરે છે જાર કરી છે ને એડા કર્યા છે. જાર ને એડા કર્યા છે એમ? આ મેં જાર ને એડા કર્યું તો જે વહેરાતનું પાણી ભરે છે માથે પડ્યું છે. એટલે અમારે એવું જ હતું કર પણ હું તો પાણી કાઢ્યા આવ્યો હતો. આજે અમારે એક તો વળી પાણી બંધ વાયરો હતો ઉનાળું આજે ઉજી જોશે હજી તો વળી વાટવા ચાલે ઢોરણ હાલ નાખો છો. હા એ તો ચાલે કે નાખો તો આજે હાલ તો બધું મંદુ આવ્યું છે. અમારે તાર હાલ તો કોઈ નહીં. ભેંસનો વેપાર બીજો ચૂસ ચાલે? કોઈ નહીં રાગે રાગે હાલ તો અમારે એક ભેંસનો વેપાર બાળો ધણી છે. હજી કોઈક પૈસાની બહુ ભીડ પડી છે જે અઠવાડિયેથી ધક્કા ખાય છે પણ હવે કોઈક જોવા બોવા કોઈક આવા ઘરા ખારો બીજો તો આલવી રહી છે. એવું છે? હવે એક ઘરા કીધું છે કે હજી હવે આલવરાવરી દઉં કોઈક ધણી બીજું સારું આવે તેમ. અમારે હાલ તો કોઈ ગ્રાહક આવતું જ નહીં. નકર આમ તો અમુક તો પેલા જેવા આવે છે પૈસા મળે 15 દાડા વાજે જોઈ અને પછી હાલવા જ નહીં પછી મારે પેલા કાઢવા પડે પૈસા. એવું થાય છે ને અમે તો એટલે અમે બહુ વિચારીને ધંધો કરવો પડે. આ તો જે કરી કે જ કરી કે બાકી બીજાનો કોમ નહીં. એ ભાવ ધણીને કોઈક ભીડ પડી છે કે આજે એક અઠવાડિયેથી ધક્કા ખાય છે કે ચોક સારું ભેંસ હલવરાવો તો સારું હેડો હું સારું પેલું જોઈને તમને ફોન બીજો કરું પછી. મારે તો એક તો ભેંસ છે પારમાં એ ધણીને પણ હું કેમ છે એને થોડી કાશી છે 15 દાડા એટલે કીધું રાગે રાગે વિવાહ એટલે ઘરાક લઈને જાવ કોક આવે તો. બરોબર છે આ હોય બરા ધણીને વિવાહ અઠવાડિયું શું છે હજી પાડી નાખેલી છે. દૂધે સારું કાઢે. દૂધ તો કાઢતી છે ને તો હજી હાલ કોઈ ઘરાકે જોતો નહીં આવાના ક્યાં ના પૈસા હોય કોઈ ભાઈ નહીં હોતા હાલ તો બરાત નું શું હોય ક્યાં ઘેર પૈસા પડ્યા બાપડે શું આ અમુક મજબૂરીમાં આવતા હોય એને હાઈખે ના દોડે તો ને કે આમ તો કોઈ આવતું નહીં. વેપારમાં બહુ કાઢું કરું. વેપારમાં બહુ કાઢું મંગા ઘણા દાડા ભૂલો પડ્યો. તમે તો તાકાત ખડી અલ્યા મારે હાલ તો કોમ હતું કે બેસ હું પાણી લાવું. કોમ લાવો તો પાણી નો આખો દાડી કોમ ની કોમ. ત્યાં ગમના હમે મત તમારે શું કોમ છે? આ તો પૂછ્યું એમ ત્યાં ગમના શું ગોમની નામ દાડી તમે શું કરશો એમ કોણ? અમે કોઈ નહીં કરે મને તો કોઈ આટલા ભાડ્યા નહીં કે સેટા પાડશી જ છે. એવું છે એમ? લગજના જ શાક બાજુ ગોમરી ને આપણે એવું છે તું સાલે માલ હો શિક્ષણ તો મજા જ છે એમ. વાવેતર બીજું કરી રહ્યા? હો અમારે તો પહેલી વાવેતર થઈ ગયો. રોટલા બીજા કરાવો કે ના સાલ છે ખાઈને આવ્યા છો કે? હવે ખાઈને આવ્યા છે. હા પણ એક ભેજ જોતી હતી. ભેજ જોતી હતી તમારી? એટલે ગંગાભાઈ ભેજ જોવે છે ભાઈ ને? પેશો તો હેડો ઘણી છે હમણાંની દૂધની ઘણી તંગી પડતી હતી. એવું છે તો અમે એ વાતું કરતા રહેતા તો ભાઈ. મેં કીધું મારા ભાઈબંધ ના ફાયા લગભગ ચોક પારમાં છે. જો બે ભેંસું છે અમારા હાલ ફાર્મમાં તો એક દોવાડેતી છે 10 દાડે વિવાહ છે અને એક વિવાહ વગરની છે. આપણે દોવાડે રાખો ને દોવાડે રાખવી છે ને તો ગંગા બતાવતા હશે તારે? હા હેડો હું તો તૈયાર જ છું. એ ભાઈ ફોન કરવો ના આવે તો ફોન તો કોઈ કરવાની જરૂર નહીં ભાઈ ને તો ભીડ પડી છે બરાબર જરૂર જ છે એને પૈસાની તો. અને કેટલા સુધી તમારે લેવી છે? એટલો 50 સુધી આપણે પોહાઈ જાય. 50 સુધી? ઈ તો જઈએ જઈને કહો વારી. હવે તો કિંમત ને જન થાય વળી. હા એની જે હડો ખબર પડી જાય વળી. એ જે થોડી ખબર પડી જાય કે 25 આપણે તો ધણી પાલો દીધું છે ધણી હાલ છે અનુબન પાલો છે તારે લે એ હાચી વાત થોડી. ઈ તો લેવી ના લેવી એની મરજી. આપણે તો વસમાં ખાલી દલાલી કરવા વાળા છે. અને તાર કામકાજ કેવું ચાલે તમારે? બસ રાગે રાગે. અને અમાર ભાઈ ની શું દલાલી લાવે એમ તો સારી ના તમાર કલેજો નહીં થોડો વાત છે એમ તો. ના હેડો તાર જા. હેડો તો જાતા હોય વળી. તમારે રોટલા તો ખાઈને આવ્યા છો કોમ? હવે ખાઈને આપણે તો કોઈ સાધન લઈને જાવ છે બાઈક બીજું કે હેડતા જતા રહે? હેડતા જતા રહે. છેટું છે ના આમ તો નજીક જ છે વાતો કરતા કરતા પહોંચી જા હારા. તો જતા રહે તાર હેડો તાર. લે મહેમાન હેડો મને ભૂખ કરી આડો. કેવા જવાનું હે મહેમાન? મહેમાન આ બાજુ જ જવાનું છે. અને તમારું નામ શું છે મહેમાન? મારું નામ છે ગંગાજી. ભેંસ તો ગમશે તમારે દોરીને લઈ જવી પડશે. એ તો દૂરીને લઈ જાવ આમ તો. આ ભેંસ બધી મફત આલવાની છે લઈ જાવી છે? હું કાલે ખારજ મારે શું કરવી છે તે? એવી નહીં બે દાડા લઈ જઉં ને બીજા દાડા મરીએ જાય લાગે. બાપડી કંઠી છે એટલી એવી લાગે. લઈ જાવી તો ખરા હેડો. ના મફત જ આલવાની છે. ના એવી ચાલશે. તમારે રાખી રાખો કે અમારે તો પૈસે શું કરવા રાખી ભાઈ? અમે દલાલી કરાવવા. પણ લગભગ એના માં દૂધ જ નહીં દેખાતી ભેંસ ને. સાર ખવડાવ શું ખવડાવ કોઈ? એ તો તમારે હારી ભેંસ બતાવો.
તો વળી તમારા પર વિશ્વાસ છે એટલે તાર આટલા આવ્યા છે કીધું મારો ભાઈ બંધ છે તો હારી ભેંસ લઈ આલ છે. હેડો એ તો આવી ગયો હે. આ રે તું હારે જ ને. ઓવે ઓ લાલ ભાઉ હા શું આવો કરો બાવા પહેલે ચાર નો કરો. આવો આવો આ કોણ છે અમે? આ એ પેસ રાખવા આયા છે. અબે અબે ગરાક લાયા છે મહેમાન દેવા હોય પેસ શું આયા? ઓવે ના ના આ આખા બે મહેમાન તમે કેમ છેડી જ દેવા છો ચાલે વળી તમારે હાલવાની છે ને આરી પેસ? આરી જ ભેજ હાલવાની હે. વિવાહ હજી કાંઈ 3-4 દાડા છે હે. અને આરી વિશ્વાની તમે જોઈ લો. મહેમાન જોઈ લેજો તમે કોઈ જોઈ લેડો મને. એટલે આપણે ઉતાવળ મેં તો જોયેલી જ છે પેસ તો કરીબ છે. લાગે છે ગલી માં માલવા આવતી નહીં. ના ના કશું કોઈ નહીં. મને મોડલ જીવ છે મોડલ મોડલ તો ધણી આવે ધણી પૂછો અમનજી મોડલ તો છે 2022 નું છે મોડલ. ઓ કલેજા ફેશન તો લે મોડલ ના હોય. પણ તો કીધું મુજે નવે રાખવા એટલે નવો પણ એ અમાય તમને ના ખબર પડે કે ફેશન નું મોડલ ના હોય. રાજી પેસું ઘેર રાશી કે નહીં રાશી નહીં રાશી તારે લેવા આવ્યા છે તમે કેમ મને બોલો લાગે કલર ઉખડે કલર નહીં ઉખડતો હોય તો નવરાય છે કે જે સોતરા ઉખડે છે એવું છે એકદમ તો કલર મારી નાલતા હોય તો આવલ્યા ભલે એટલે પેશન વડે કોઈ કલર મારતું હશે તે મહેમાન ને મૂર્ખો ભેંસ રાખવા આયા કલર જોવો આવ્યો. ખબર જ પડતી નહીં કે પેશન કલર કાળો ના હોય તારે શું છોના સંજી વાત કરો આમ તો કોઈ નહીં તમે તો જોવો પેશ ભેંસ હવે ચીલી જોશો હવે. હેડો હળો કિંમત ઓ મહેમાન તમે કોઈ કપડા જોવા આવ્યા છો. કિંમત તો લો આ પાડું એનું જો. આ પાડું ઓ માય ગોડ આ ચાચિંગ ચાલ્યું આ ચાર્જિંગ ચાલે. ચાચિંગ મૂર્ખા તારોનું ચાર્જર આવે. મને તો ખબર નથી પડી છે કેમ આવલી બચી છે નહીં પાડું જ અમે તોડી નાખ્યું આયા અમે. મોટો ફિશ નહીં મોટો ફિશ મોટો બીજ જતો તો બીજે જતો રહે. આ પાડું તમારે જોઈને આ પાડું એ બીવાય છે. મહેમાન આ પીસ બીસ એમાં ના હોય આ પાડી છે એની આ કેટલામાં આવશે એના અંગત ફ્રી મફત એના આલી. અંગત ફ્રી ઓફર એટલે કોઈ ઓફર છે તારી મારે ફ્રી વાળો નહીં જોતો એનો ભાવ થોડો ઓછો જો કરો મોબાઈલ આરે ડક્ટર ચાર કેબલ ફ્રી આવે ને એવું આરી ફ્રી. કવર જોવે મારે કવર ના આવે લ્યા મૂર્ખાઓને. તો મારે તો આ તો નહીં જોતું આ તો સાલસે આ તો ચણું પડ્યા તો એના વગર તો આ રહે નહીં. એના વગર ની રહે ને જો તમે હોય તો એ રીતે કરી દી છે. તમારી રીતે સમજા મૂર્ખા કો ખબર પડતી નહીં આપણે પેલી ભેંસ અમે તોડી નાખશે એટલે અમારા સાઈડ આવું નથી કે ને ક્યારે પૈસે નહીં હાલે એમની. તો બોલો ભેજ ભાવ કરો ભાવ હેડો તમે હોય આવો છો ભાવ કરો હેડો. આવો મોસામાં વાળો મોસામાં બેહો હું પાણી લાવું. પાણી નહીં પીવું. હા તો પાણી પીને જા પાણી પીને આયા. આ મહેમાન ને કિંમત કહેતું પડી હેડજો કિંમત તો હવે તમે અમે મારા હગા છો એટલે કોઈ જાગી કેવું નહીં. ઓય ઇનકો શું છે કિંમત? જો ભેંસ તો જો ગરીબ છે હારા મારી ભેંસ છે તમને આવી ચોઈસ બીજે મળશે નહીં. ઓ લાલ ભા હા. હમણાં આવજો રા હમણાં વાળા તમે જે બેહો બેમન. ઓ લાલબા જો એટલે બધો દાખો કેટલા માલવાની એટલા છે? માલવાની ભેંસ તો જો ભેંસ તો મસ્ત ભેંસ છે. હા એટલે મારે 80,000 માલવાની. એટલા તો ના પાડો 80,000 ના પાડો મને. પછી મને પાવા લાવું જોઈએ કાંઈ મહેમાન તઈ પેલે બેહો કે શું કરો છો તમારે લાવો શું જોવાય. શું શની વાત કરી ઓય લે આ તો આ તમારે મહેમાન છે છે લ્યા. એટલે આ મને થોડાક મને તો લાગે મગજ ઓછો ના લાગે એવું લાગે. તમે આ કહી દો કે કેટલા માલવી છે ભેંસ. ભેંસ તો મો હાઈથી ને છે ને યાર 50,000 ની પેક છે ને તમે 60,000 કહો છેલ્લા ને છેલ્લા ચેમ તો 55,000 રૂપિયા આલ્યો 55 માં મને ના ફાલવે. એટલે એટલા બરાબર છે. 55 બરોબર છે આમ ના, ના 55 બરોબર છે આમ તમે ભેંસ પેલી જોવો. પેચ જોઈ જ ખરા ભેંસે ભેંસ જો તમે રાશિ નહીં રાશિ. રા કરી એટલે- પેચી વેચી ચમ અમે વેપારી છે કોઈ અમને ભાવની ખબર ના હોય એવું ના હોય. તમે વેપારી હોય એ મહેમાન મહેમાન તઈ પેલે બેહો કે એમણે પેલા આગળ ડોવાની તે પેલી પેચ આપણે તોડી નાખી ચમ આમ ઘરે કોદુલા થઈ ગયા રાખો ચેક કરી લીધું કીધું અરે મહેમાન ચમ આવા એ તમાર કલેજો લે અલ્યા ખબર આ ચીજ દુલ્લા ચેક કરે પેટનો ચાચી ઓછ થાય છે હાલ નહીં મેળવો તમે તો કે જઈને મેળજો હો. કે જઈને પી કરજો. શું કેરા ના ચા પીવો છે. એવું છે હા ચા તાલ તડકાનો મેલો ને પછી પા કામ મહેમાન છે કે શું છે આવી. અલ્યા મહેમાન તો ચમચેમ આવે છે. અરે હા તમે કઈ દેજો ભાવડજો બસ 70 નહીં લાગે.
અલ્યા ચમ મને કોદળો છો પેલે બેહો કે યાર હા તમે મને તમારે ભેજ રાખવાની કે નહીં રાખવાની મારે લખવાની છે પણ ફાવતું નહીં એકલો એ ઓય બેહો થોડો કાં બેહો તમે એમ ભેજનો કોક પણ હા એટલે આવું કરવાનું ગંગા મારા ભાઈ તું બેસ કરી યાર અમે ભાવ ચાલ કરવા આવવાના છે. ગંગા તારો વિશ્વાસ રાખું છું એટલે જે ગદ્દારી કરી હા હા તો મને શું પાવ હા અમે તે કઈ દોડો શું કરવાનું છે શું કીધું તમે જો તમારું એ નહીં મારું એ નહીં 70 માં રાખો 70 થી 80 મુનિ આલે ના એટલું જ ના પાડો. એટલા તો ના પાલવે તમારે પાલવતી હોય તો લઈ જાઓ ના મુક આ બાજુ સારું પાણી ચાલુ છે તો આ તો ભાઈ કે કરતા હતા કે એ તમે એક અઠવાડિયે મને કે નતા કરતા કહેતા તો પણ 70 થી 80 ના લાગે એવું છે બસ મારે કોઈ પેચ છે જો તમે પેચ તો પેલી જુઓ આ રહ્યું તમે કામી કહેવાય કે પૈસાની કોઈક ઇમરજન્સી જરૂર છે તેમાં વળી કીધું રેડો એ તો વાત વ્યવહાર છે પણ તમે પેચ જુઓ પેલા મહેમાન ને પૂછો જેટલા પેચ મહેમાન છે પૂછવાના આવે અમે વળી બોલ્યા હતી પછી એના વેપારી છે અમારે રાત દાડા ખબર હોય મને તારે એ ખબર ના પડે 55 ની છે વધારે નહીં. તમારા માટે બસ પોસટ હાલજો હવે છેલ્લા હવે એના સિમુને નહીં જઈએ એટલામાં તો નહીં પાલે અમે તો છેલ્લામાં છેલ્લા 55 હાલો ના ના એટલા તો ના પોય 55 ના ઉપર 2000 હાલો વળી જો ના 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 હા તારે હવે રાડ તો તમારા પાલમાં છે એવી વાત એટલે મહેમાન ચો હું કઈ જાય હેડો કે લે મેં અમને સિગરેટ એ મહેમાન હેડો કેડો વાતો કરો હું ટીકડો વાતો કરી રહ્યા હેડો ઓય ઊંઘું કાઢો લઈ આયા બેસમાં કોઈ ઓમા ઓમા આ દોરવાની નથી તમે આ શું કરો રાશિ નહીં અમે તમે ચો રાશીએ તો શું એ પેચના પૈસા આલો ગણી પછી તમે લઈ જાઓ. વાત કહું તમને ગંગા પૈસા આલ્યું ના 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 ઓમા હું કના નહીં આલ્યું તી આલ્યું ચોકી જ વાત છે. એટલે આ તીની બેત નહીં ઈ તો કેટલા માગે છે તને ખબર છે અમદાજ 80000 રૂપિયા માગે છે 80,000 નું તો એ ના તું નહીં 80,000 નું કે 1000 નું પોઈમાં ખુશી કરી મને મને સમજી જ નો સમજા ગંગા ગંગા તો મારા ભાઈ બંધ પડી છે ને કહું હોય ને હોય તો હું ના, ના. રાવ આપણે પેલી છે એની 15 દાડા બાકી છે એની જોતા હોવારે કાશી છે ચાલ છે ને થોડું ખર્ચી નહીં થાય અડસી જે રીતે 15 દાડા કાશી છે વળી છે આશી છે જે એવું હોય તો દિલ્હી થી આપણે ગમે એટલા પૈસા તો દિલ્હી થી ડોક્ટર બોલાવે પણ તરત નીકળાવે ના ના બહુ ના કહેવાય અમે તો થોડા મગજ તમારે ઓછું શકશે મગજ એમ ના કહેતા મને ખુશી લાગે પાવ તમે એ આપણે તમને જો કહું છું એ આપણે પાડોશી બેન છે હેડો પાડી થી સમજ છે થોડો કામ આ તો તમે પેલું ના કરી નાખે તમે ડાયરેક્ટ પેલા અહીંયા લઈ જાઓ હું હા તો પણ તમે કે મારા દોતી જોવે તેમ હા. ગંગો પણમાં આવજો ને પણમાં એટલે નિહાલ મછી ની પેની બેની ભાઈ નો હા બોલતો ના એટલે પૂછ હા, બે. નિહાલમાં મંગા કોઈ હદે ને હદે તે પછી જોઈ લો બીજા ના નિહાલ લઈને આવે કાકા લઈને આવતો હોય આ બેઠી આ બેઠી જુઓ આ રીતે સારી છે પણ ગાળો ગાળો છે મેં કોઈ નવરાત નહીં એ તમે નવડાવજો નવરાવજો જોઈ લો પેજ જોઈ લો મને તો હાબુ જેવડો જોઈશે મારે હાબુ હશે આ બુત પર તમારે લાભો પર ટોરા રાખો પડે અહીંયા શોર્ટ તો મુદ્દે આવા એ તો વરાત છે એટલે વરાત ને રહેવાનું કઈ છે લાભ? લાગે છે કોઈ ઘેર ના લાગે ગડલ બાજી ગયા આ ઓલા એ શું કરો ઓમા વાળા એ ભાઈ પેજ જોઈ રહ્યો જોઈ જો ને જીવ લાજી તને પેસ્ટ તો હારી છે પેલા કરતા હારી પેલા તો આમ તો નહીં હારી પેસ્ટ નથી તો તમારે પૈસા જેટલા લાવવાના છે કોના હમ ચેક તમે કો ફાર્મ બચેલો હા તો પેજ પેલા કરતા સારી છે પાછું તો ચેટા છે હમણાં આ ઘણા ઘણા તો ગંગા ઓમાં કી 80,000 ગમ શિવમ લગતો હોય એટલે એટલે બહુ શું વાતું કરી એકલું કેટલા કહેવાય 80-85 હજાર તો લે છે એટલા તો લે હાથમાં પછી આલો હાથમાં તો આડી ના પડે યાર હાથમાં પછી આલો તારે તમે બહુ કોક તાણી કો વાર ઓછા ઘણા કરે હજાર તો નહીં હજાર તો નહીં અમાજો કડે ભાવ તમે યાર ચડો તો પેજ જુઓ એટલી કડ આમાં પેજ જુઓ અમારો ઈ ખબર નહીં પછી હવે મને સીટર હશે લાગે કોઈ ગોળમાલ કરી તમારે પેજ કેટલા મારવાની છે મારે લાખ લે લાખ રૂપિયા હતા હજી ચી વાત કરે છે આ તો બધા પેજ ભેગા જોઈને કો પેસ હજી કોઈ પેસમાં નહીં કોઈ પેલું આ પેસની જુઓ ઓના કેટલાય ગરા ગઈ જતા રહ્યા હું ના પાડું અને તમે બોલો તમારી કિંમત શું એ પછી હું જવાબ આલું આ બધા ભેગા પહોંચે એ બધાની ભેગાની કિંમત કરો છો શું તારે એ મહેમાન તમે તો આ કે મને લાગે આ કે મહેમાન એક પેલી એમની પેજ જોવા જતા નિયમ કડી પેલું પાડી કે ચાર્જિંગ ની લાઈટ ની બધું ઊંધું ઊંધું બાપતા હતા મગજ શું લાગે થોડું 50% મને તો ઓછું લાગે આ હું કલે જોશે કે મેં આ બધે ઉભા રહીને તમે કિંમત શું કરો કિંમત તો અને તો કોઈ ગિફ્ટ બિફ્ટ આપે કે નહીં ઓનારે કોઈ નહીં આવે અરે તમે લઈ જાઓ ને એના ચેડી ગિફ્ટ આવશે ને હા ગિફ્ટ વાળું સારું લે ગિફ્ટ એના ચેડી આવતી
પેલા જોયું તું ને એવું જ આવશે. કેવી ગીફ આવે હારી? એ ગિફ્ટ તો અહીંયા લાવે છે. હા અહીંયા આવશે. આવશે. હા. અને કોઈ તો તમારી શું કિંમત કહેવાય? અમે તો છેલ્લામાં છેલ્લા 70,000 હાલ છે. હા આટલા શું નશા ઉતરો પડા જો ઉતર્યા. કોક સમજીને કોઈ યાર મને પોહાય એવું રાખો. સમજીને કીધું ભેજ જોઈને જ કીધું અમે કામીના વેપારી એટલે અમને ખબર પડે એમ. હા, મને ખબર વેપારી પણ યાર મારે કોઈક પાલરવું જોવે કે હવે તો કીધું પાલો ખરા. છે. છેલ્લામાં છેલ્લા 70 છે અમે તો બીજું કોઈ બોલતા નહીં. હવે તમારે જે એ કહેવું હવે થોડું સમજી જો. કોઈ ને 500,000 રૂપિયા વધારે હાલ છે. હારું હેડો તાર. 71 માં ફાઇનલ કરો. હા 71 માં ફાઇનલ. હારું તો ફાઇનલ. હા તો પેલા બેમન જોડે તમે કોઈ કહેતા ના બરોબર. હારું મારા ચીકમ કોઈ કેવું છે? હારું અરે આમ બી એની પાર્ટી ના આવે. હારું હેડો. અમા ઓય ભાઈ. તની વાતો કરતા હતા. તો આ કલીજન તમારી રીતે સમજાવો. 85,000 રૂપિયા કીધા હતા પેસના. એનાથી 1 રૂપિયા લેશો નહીં. 85. એનાથી 1 રૂપિયા નહીં. પેસ પાછો હારી છે. દૂધે હાલે તો 15 લીટર. 15 લીટર દૂધ આલે. તારે જુઓ પેલી પેસ જુઓ ચીવી. 85. એમ તો કોઈ ખમજીને કર્યું તો. એનાથી તો નેસો નહીં થયો. લાખ રૂપિયા કીધા હતા નેસ ને કેટલા ઉતોડો રહ્યા છે. તો ના ના એનાથી તો નેસો નહીં છે. કોક તો કરી લેજો. કોઈ આ તો કોઈ ના થાય. જુઓ તમારે આખી તો 85. હવે મેં વાત કરું. તમન અને તમન અજય જય વાપરવાનું. 1000 રૂપિયા બેમન હવે તમારા 1000 રૂપિયા અમે લઈને શું કરો? તારે તો એટલો બધો તો પેજ આમ હારી છે પછી તમને આવી મળશે નહીં એમ. 10-15 લીટર પેલા દૂધ છે. પેલા કરતા હારી છે એમ કે. તમારે હે તમારે પૈસે ના મારે પેચ નહીં. અમે તો ગાયો રાખો. તારે હાલવા લાગ્યો. હા શું કર્યું તને? તમારે કલેજો મને લાગે દૂધ ભીડા થવા એમ લાગતા જ નહીં. પૈસા કાઢતા જોર આવે ગમે થાય દૂધ પીવાની જ. તો લઈ લો 50,000 લઈને આવો લઈ દો. વાતો કેમ કરો છો? હા ઊંચા અવાજે વાત કરો. ના ના આ તો કોક આ તો અમારી વાત હાલ તો મુજી એટલે કોઈ છે નહીં મારા ભાઈ. અમે મને કોક કે ઈ મેમન ભાઈ હાલ તો અમે બે એક જ જોવા છો. તો હવે હા તાર લઈ લેજો હે તાર. હા તાર 85,000 રૂપિયા હાલી જન લઈ લીધા રહી. તમારે પણ હાલ કોઈ ના કોઈ ને આપણે મહિનાનો 15 દાવાનો વાયદો રખડાવો. 15 દાડાનો 15 દાનો વાયદો રખરાવો. ના 15 દાડા એટલો બધો જ નહીં પણ આપણે 10 દાડાનો રખડાવવા દો. અમાર કટલ ભા બોલો 10 દાડાનો વાયદો રાખશો. વાયદો હા યાર વાયદા મિલ ના પડે. વાયદો જે રાખે કે હવ રાખે છે. 10 દાવાનો વાયદો દેવું હોય. સમજો થોડો. તારે 10 દાડા સુધી વાયદો હોય. અરે સમજવાની વાત કરી છે પણ મારે ચોથી યાર સમજુ હું. મારે યાર જરૂર હતી તાર તો ભેંસ વેચું. એ તો કિંમત થઈ ગઈ છે હવે. કિંમત થઈ ગઈ. કિંમત તો થઈ ગઈ પણ મારે જરૂર છે તાર હું આવી ભેંસ વેચું એટલા. સાચી વાત છે. પણ 10 દાવાનો થોડો વાયદો કરો યાર એને થોડું સગવડ કરીને મારે રાખી. સમજો ટકે એમ નહીં. એ તો ટાકશે એ તો 10 દાડા સુધી કરી આલ છે મને. 10 દાડા સુધી તો થાય હવ ત્યાં કહે તમે મોટો મહેમાન ના ઓળખું તમને ઓળખું. હા સારું હતો. એ જવાબદારી અમે બેમાં હોય છે. હા તમે તો 10મા દાડે પૈસા તમે તો લેવા આવી જાઓ. બરોબર અમારા જોડે થઈને લઈ જાજો. ના હું લેવા ચોથી આવું. અમે હાલવા આવશે. હા હાલવા આવવું પડે. હાલવા આવશે. આમ કે તમે ઓળખતા નહીં ઓળખતા હોત તો હું સિલાઈ ભેટ તમારે લઈને જતો હોત. વાત ચીવી કરો છો કે ઓળખતા હો તો દૂધની વાત છે ને તમે મહેમાન સાચી વાત છે ને. મહેમાન હાસુ બોલે. સારું હતો. હા તારે દૂરી લોડો. એટલે અત્યારે શેમાં લઈ જાય એવું તો વેલા દારૂ લઈને આવજો. મંગા જો મને પૈસાથી ઘણી બીક લાગે. હા હું ઓળખીતી નહીં એટલે હું નહીં દઉં. પેલા જેવી ગરીબ જ છે આપણે હાલ જોઈને આવ્યા હતા એને જેવી આ ગરીબ આ તો ભેટ કોઈ જોડે હેચે નહીં. આ દારૂ આપવું પડશે. આ પ્રશ્ન તમે બે મુઠ રેલવા જેવો કઈ ચા પાયો તમારે દોરી ના પૂછ. દોરી નામી મેલવા આવશે હેડો તાર વેલા પણ આ નેયાથી મેલવા આવશે રોડી તો દારૂ લાવવું પડશે કે. દારૂ તો લાવ્યો પણ ઠેઠે ઉઠી દોતા તમે બે હાથ તો મારે ઓહો એટલે છેટે તમે ચાર દોરી નહીં રહો. તારે શું તારી લ્યા અમન દૂર આવાય. હલો તમે તમારે કેવું મને ને તમે અમે તારે કાલ વેલી લઈ જાય દૂરી. કોઈને પારાના પૈસા નહીં તો મારા પેટના પૈસા આલી કે અમારા મારી પૈસા અમે આલશું. સારું હતો. તમે ટેન્શન ના લેજો. આવજો. એ હારું. મંગા મહેમાન કાલ વેલી દૂધ નતો. તમે હતા ને કે આ મહેમાન ની મુખ રૂપિયો ને આલુ પાવર કરીને ભેંસ લઈને જતો રહું. આ મહેમાન હજી મને ઓળખતા ના નહીં. કરે એ માથા ભારે જ છે. માથા ભારી માછી માથા ભારી દુનિયામાં હવે પેદા થાય. યાર એવું થાય પણ આપણે ત્યાં ભેજ લેવા આવ્યા તો મેટર કરવા. ખાલી આ મંગાને પૂછ નિહાલમાં મંગા આપણે બેન કોઈ દી કે તું ના તારી બેવાડો બેહો બેહો.
હવે હાલ બે વાહો રહી ગયો હું તો વહેલા લઈને જાજો હા, આટલા. વહેલાથી લઈને જાજો ને આ તો હવે વાહો હેડો તો રહી જાય રાજનો દાડી. હું તો વળી હોતા રોટલા બોટલા બીજા મંગા તારે આ તો ઘણા દાડા એટલે શીરો કરવો પડશે પણ. અલ્યા મૂર્ખા મારે હવે ખાવાના ખોફા છે ને તને શીરો કરીને ખવડાવું હું મંગા એકલા એકલા શું બકો? કોઈ નહીં. અને આ તો પાછો શીરો કરવો પડશે તમારે. અલ્યા હું શું કહું શંકરિયા હમ. તું કાલ આજથી ભેંસ આ ડાલુ લઈને આવતો ના ના હવે મિલ ના આવે મારે જેમ કે શું કરે વાહો અલ્યા પણ પેલો ભાઈ એમને વિચાર કરશે પણ ડાલુ અચાનક કેવી રીતે કરી હારે લઈને આવે આ તો કોઈને મારે પાડાનું શું થાય તું એમ કહેજે ખાલી છે પાડાનું આ પાડાનું જવાનું આબાનું. અલ્યા પાડાનું કોઈ નહીં હેડ મોવાલું નથી એટલે તો ના 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 મહેમાન આજનો દાડી સોરી આ વરાતનો દાડો છે ને જો જાય આજનો દાડી ઘેર રાખો આપણે જો રોટલા રોટલા બીજા ખવડાવો હા હાલ ચોથું ભારતનું લાંબુ મારે બધું એ તો કોઈ નહીં છે ને મળતું પકડજો મળશું પણ હાલ શું કે રહ્યો હાર્યો એ તો કે મહેમાન આજનો દાડી રોટલા ખાઈને જાતું વહેલા સુખ શાંતિ બરોબર સણા રોટલો પડે ખોટા બનાવવા. ઈ તો કોઈ કરશે આ બે રોડ ગોટાનું તો કોઈ કરાડો ઈ તો થોડીક આપણે પૂરી તળ બટાકાનું શાક ઈ તો કરશે અને જે પેલા ગપાઈ દીધા ગપાઈ ઈ ગપાઈ તો નહીં કે રહ્યા તારે નહીં બહાર જશે ગપાઈ છેતરમ જ્યાં છે આપણે મોડા હશે ગપ ગપ કરતા ગપાઈ મને હારો મોણો હારાનો ગપાઈ તમારી જેવા જ છે હો પાછું. મજા કે મોણસ છીએ એટલે કટેલ બા શું કરો છો કોઈ નહીં શું કરું સાહેબ કરું છું એમ હા હા અને પેલી ભેળવાંતી શું કર્યું તો મંગો ગંગો લઈ જા કોક મહેમાન આયા હતા અરે ચાલે લઈ જા અમને આયા હતા બે ત્રણ માં જેવા એમ હવે કેટલા માલી 70 માં શું વાત છે લાખ રૂપિયા કિંમત કહી છે પણ કોઈ મારા બધા મોયાને 70 માં પટાઈ ના હારું 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 મારા તમે આપણે મારા તો ભેડી ગઈ હા કીધા હા, બરોબર આવ્યો ચડો હમણાં આબો હોય તો ના ના હાલ મોત બદલાવ છે પાણી પાવ છે પાવ એમ ના હારું યાર ગારો જેટલો કર્યો ઢોરણ આ તો મંગો શીરો બનાવવા છે મજા આવી જાય હું કદી કરતો પાતા ના એના ખાવાની મજા જ આવશે શંકરજી શું એકલા પાકો રહ્યા તો હા ભરાજી હવ તમે વળી કેટલે રહો એટલે અમે તો ગમ જ રહ્યા તમે ગમો રહો અમે તો વળી રહેતા હતા એની એ જ રહે એટલે એવું છે બેસું બીજું શીખ ના પૈસા પેલા મંગા ભાઈ ને ગંગા ભાઈ રખો રહી એમ ચોડી આ તો કટેલ ભર્યા ની એ ચોખ્ખી ખવડાવી એમ ના બે તો હારી મળી તમને 70,000 માં શું કહો ના અહીંયા ના ના તારે એમ હું કટલ બામ ભેગો થઈને આવું રહ્યો છું મન તો તારે 85 એની ગીતા હી તારી માં એક 70 માં આલી પણ એને મંગાને ખબર છે હું ઘેર મશીન રોટલો ખુશ છું તો મારા પાસે એટલા બધા પૈસા તો થાય પણ તમારે મોણો હંગાત હારો લઈ જવો પડે કે એ મારો જણો ભાઈ બને તમે નિહાળમાં ભેગા બનતા જાણા ભાઈ બંધ તો વાત આથી છે તમારે છે ને આ દલાલી ઉપર કોઈનો વિશ્વાસ ના કરવો પણ એ આટલું દલાલીમાં કેવું છે કે દલાલીમાં તો હગો ભાઈએ પેલો કરી નાખે ભરાજી તમે જ્યારે હા હાલ આયા માર ભાઈ તારું હું પગ ધોઈને પાણી પીવું તો તારા ઘોડે ના પેલા મારે ઘેર મશીન રોટલો ખાવા પૈસા અલ્યા, મારા નહીં છે, ભાઈ- મારી મારા ભાઈ- દલાલી લીધી અલ્યા ચલ લીધી છે તારી 15,000 આ બેઠા તો જુઓ તમે અલ્યા મારી 15,000 રૂપિયા તો દલાલી ખાઈ ગયો છે મંગા યાર તમારી આવું કોમ અભિન તો મારા પગે ભાઈ ગયા અલા એ કેમ બધા ઉભા હો? આયા હતા ને આ મહેમાન તો મારે એટલા આલા છે ને ગોટાળા ગયા એની મારી કેમ લસી શું અલ્યા ઓને કીધું રૂ શું કીધું આપણે 15,000 રૂપિયા ને ગાતા હોય ના હીર્યું અલ્યા પરજીયા શું તમે અલ્યા ગંગાજી તમે બોલ છો ઓવે તારા બે આ મેં મને આવું કર્યો રે અમાર પરજી વાત શું વાત કરી બોલો અરે મેમ બહુ વરક પડું છે કે એમાં મેં આટલા પડો એટલે મેમ તમે હજી હજી કઈ તમે કુંડાળા વાલી ને મત મારા લોસા છે પેલી વાત લે લોસા કોઈ નહીં વાળ્યા પણ તમને ખબર પડે આ મને ને ભરતજી હું જેટલો હારો કરતો ને એટલો કોટિયાર ને હેર્યો મારે ઘેર મરશું ખાવા દોડો ને તમે મારી 15,000 દગા ની ખાઈ જા પણ ભારતજી હું કેમ હતો હા બોલો બોલો અમારે આપણે કોઈ ધંધો થતો નતો પણ યાર આગળ ના છેતરે આપણો જેવો તેવો હગો છે હું તમને કહું છું હજી કઈ પેલા નત કરી જતો એમાં તમે શેઠે જતા હજી કઈ પેલા નત કરી જતો આ શેઠે જતા પરજીમાં તમે વાત કરો પછી હું મારી પૂરી મિનિટ તમને ખબર મારી નહીં મજબૂરી હતી એટલે પણ હેડો હવે તમે આયા હવે ઇજ્જત રાખી મજબૂરી હતી પણ તમે ધંધે જોજો પણ ધંધો જો મળતો જ નહીં અમારે હમણાં કોઈ કોમ હવે હાથમાં બાપડા પહેરે ને પહેરતો નહીં ને તમે 15,000 માં પાડો
ચો કમાયો કદું હારું હેડો હવે હગાનું મોન રાખો તારે શું કરો હેડો. અંકલજી મોઢામાં આવરા હેડો ઈ તો આપણે ઓળખ કરે આપણે બધો હેડો તમારી પાછો ભલે કીધું જીગણે શું કપચરો કર્યો? ના ના ઈ તો હું ના થવાડું જુગા તો તો જીરો ખબર મિલવાસી એ શીરો ખવડાવો અને બીજું કોઈ ખવડાવો સારું બરોબર અને આ છે ને આ દલાલી આવી નત કરો તમે ગરીબ ખાવાને તમે દલાલને મંગા આપણો હકો છે જેવો જેવો તો હાકો છે બરોબર છે હારું હેડો ભરતજી, હવે વાત દલાલી કરો. નહીં કરું. ભરતજી તાર ના ઓળખો વન મોન દુકની પેન લેવા મેલ્યું ને પોસવાળી તો ત્રણ વાળી પેન લાવને 2 રૂપિયા હીરો લઈ પણ તમે તાર જોંડા તમે આ શેતરાના જેમ પણ કીધું અરે જીગણે આવો છે જે માણસ છે ને એ ના જ બદલાય એ તમારે કેવી ભરત સાચી વાત ભરતજી સાચી વાત તમે હતા ને મારે પેલું શું નકે ના થોત હા તા 15,000 રૂપિયા ના જોત હું કોરા મોરા જોત નહીં જો ગંગા મંગા બોલો બોલો કોની ખોટી દલાલી ના ખાવી ના હરમ નો પૈસો હરમ માં જાય છે જો સાચી વાત છે તમે મજૂરી કરીને ખાવો ને તો જ તમારે છે ને રમ રખોપા કરશે ને નહીં કરી લડો તારી હાડો હવે હવે ભૂલ કરી દી કરી છે ને હા હા અને મહેમાન ને સાહેબ શીરો કરીને ખવડાવો ગરમા ચાલ, ગરમ શીરો શીરા બની શીરો. જાય પૂરજો હા અને ગોટા ખાવાની મજા